જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણની અંદર મારા ફળીના બે ઝાડવા 15મું ગીત કાવ્ય આપણે ચલાવીશું. બરાબર? પહેલાં આપણે જે આપણને સરકાર માન્ય કોર્સ છે તે પતાવીશું ને પછી આપણે વધારાનું ભણીશું. હવે તમારા પેપર મેં તપાસ્યા, હજુ ઘણાના અક્ષર સારા નથી, ઘણાને થોડી સમજણ નથી પડી. મેં ધ્યાનથી જોયું, એટલે હવે આપણે ધીમે ધીમે એ બધી જ વસ્તુઓ ધીમે ધીમે આપણે દૂર કરી દઈશું. આ આપણું કાવ્ય આવે ત્યાર પહેલાં આપણે બોલી જઈશું. નાવિક પરતો બોલ્યો, પદ ભાલણ, પોસ્ટ ઓફિસ નવલિકા ગૌરીશંકર જોશી ધૂમકેતુ, એમ ઉગાર્યો ચંદ્રહાસ આખ્યાનખંડ પ્રેમાનંદ, અમૃતા ચરિત્ર નિબંધ કિશનસિંહ ચાવડા, છપ્પા ઉખાણા અખો, સુંદરીની શોધ આત્મકથાખંડ જયશંકર સુંદરી, વનમાં ચાંદલિયો ઊંઘ્યો લોકગીત સંકલિત, બુરાઈના દ્વાર પરથી નવલિકા ઝવેરચંદ મેઘાણી, ચક્રવાક મિથુન ખંડકાવ્ય મણિશંકર ભટ્ટકાંત, જીભ હાસ્ય નિબંધ જ્યોતિન્દ્ર દવે, સીમ અને ઘર સોનેટ ઉમાશંકર જોશી, પ્રસંગદીપ પ્રસંગકથા ભરત ભટ્ટ, પરાજયની જીત ખંડકાવ્ય પ્રહલાદ પારેખ, વાત એક શાપની નવલિકા મહેશ યાજ્ઞિક, મારા ફળીના બે ઝાડવા ગીત દેવજીરા મોઢા. આજે આપણે કાવ્ય ચલાવીશું મારા ફળીના બે ઝાડવા. આ કાવ્યની અંદર કહેવાય છે ને કે સાહિત્ય આપણને જીવનમાં કંઈક નવું શીખવી જાય છે. કોઈનો કરેલો ઉપકાર ક્યારે પણ ભૂલવો જોઈએ નહીં. હું તમને એક વાત કહું કે એક ગરીબ છોકરો હતો. એ ગરીબ છોકરો દરરોજ જે ઘેર ફરીને કામ માગે અને પોતાનો ખર્ચો જાતે કાઢીને ભણે. એક દિવસ એવું થયું કે એ છોકરો બહુ બધા ઘેર ફર્યો કામ માગવા, પણ એને કામ ન મળ્યું. આખરે એક ઘરે ગયો, એટલે એક બહેન હતી બિચારી, તો કે મને કંઈ કામ હોય તો આપો, એના બદલામાં હું પૈસા કમાઈને સારું ભણી શકું. તો કે બેટા મારી પાસે કામ તો નથી અને તને આપવાના પૈસા પણ નથી, પણ તું આજે બહુ જ થાકેલો અને બહુ જ દુઃખી લાગે છે, તું થોડીવાર શાંતિથી બેસ. અને પોતે ઘરમાંથી એક ગ્લાસ ભરીને દૂધ લઈ આવી અને પછી એને પ્રેમથી પાસે બેસાડીને પીવડાવ્યો અને પછી પેલો છોકરો જતો રહ્યો. આવી રીતે કરતાં કરતાં એ છોકરાના દિવસો પસાર થયા. તે દિવસે છોકરાને એટલું બધું સારું લાગ્યું, બિચારો એટલો બધો થાકેલો હતો, પોતે બહુ દુઃખી હતો અને પોતે ખરેખર બહુ ભૂખ્યો પણ હતો, અને એક ગ્લાસ દૂધનો મળ્યો એટલે એટલો બધો ખુશ થઈ ગયો હોવા. એટલે પછી એ તો દરરોજ જે આવી રીતે કામ માગે, પૈસા ભેગા કરે અને ભણે, અને આમ કરતાં કરતાં એ બહુ જ આગળ ભણવા માંડ્યો.
આમ બાજુ પેલી બહેન જે હતી એ બેન એ પણ દિવસો જેમ જેમ પસાર થતા ગયા એ પણ બિચારી ગરીબ હતી. એક દિવસ એવું બને છે કે એ બેન અચાનક બેભાન થઈ જાય છે અને બધા ફળિયાના લોકો એને એક મોટી હોસ્પિટલમાં લઈ જાય છે. એક હોસ્પિટલમાં લઈ જાય છે તો કે ના આમ તો મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે. અને ડૉક્ટરો પણ કશું પણ કોઈના ડિસિઝન વિના સીધું કોઈ એક જણ સહી કરી દે છે અને સીધું ઓપરેશન કરી દે છે, થિયેટરમાં લઈ જાય છે. કારણ કે જો ઓપરેશન ન કરત તો કેસ ન બચત અને મૃત્યુ પામત. એટલે ડૉક્ટરો એનું ઓપરેશન ને બધું કરી દે છે અને પછી એ બેનને નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે ઓપરેશન પછી. હવે આ બેન તો 3-4 દિવસે જ્યારે થોડું ઓપરેશનનો દુખાવો ઓછો થાય છે, પોતે થોડી સ્વસ્થ થાય છે, ત્યારે એકદમ જુએ છે કે હું હવે આટલી મોટી હોસ્પિટલમાં આટલા સરસ રૂમની અંદર કઈથી આવી ગઈ, કોણ લઈ આવ્યું મને, કેવી રીતે લઈ આવ્યું. અને પછી કહે છે કે બેન તમારી આવી હાલત હતી, નર્સ કહે છે, અને એટલે તમને તમારા ફળિયાના બધા લોકો લઈ આવેલા. અને હવે એટલે પછી પાછી પેલી ચિંતા કરવા માંડે છે કે આ આટલું મોટું ઓપરેશન તો થયું, આટલી સરસ રૂમની અંદર હું સૂતી છું, પણ મારા રૂપિયા કોણ ભરશે, હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશ, ડિસ્ચાર્જ વખતે ડૉક્ટર પોતાની ફી માગશે તો હું કેવી રીતે આપીશ. અને આવી ચિંતા કર્યા કરે છે. આમ કરતાં કરતાં 2 દિવસ 3 દિવસ પસાર થાય છે. ડૉક્ટર બહુ સારામાં સારી એની કાળજી લે છે, એને સારી બધી સુવિધા આપે છે. અને પછી જ્યારે ડિસ્ચાર્જ થવાનું હોય છે ત્યારે એ બિચારી બહુ દુઃખી હોય છે. એટલે કહે છે કે મારી પાસે બિલ ભરવાના તો કેટલું બિલ થયું, બિલ ભરવાના તો પૈસા નથી. ત્યારે એક નર્સ એવું કહે છે કે તમારું બિલ તો અહીંની હોસ્પિટલના એક મોટા ડૉક્ટરે ભરી દીધું છે. તો કે મારે મળવું છે. એટલે ડૉક્ટર મળવા આવે છે અને કહે છે કે તમે તો ભૂલી ગયા હશો, પણ હું તમારો ઉપકાર ક્યારેય પણ ભૂલ્યો નથી. જ્યારે હું નાનો હતો અને એક દિવસ બહુ જ ભૂખ્યો હતો, કામની શોધથી મારો થાકી ગયો હતો, ત્યારે તમે મને 1 ગ્લાસ દૂધ આપ્યું હતું. અને એ 1 ગ્લાસ દૂધની કિંમત આટલી બધી મોટી મેં ચૂકવી. અને હજુ પણ તમારે કંઈ પણ રીતે જરૂર હોય તો તમારા ઘરની અંદર બધી વ્યવસ્થા કરી આપું. એટલે પેલી જે સ્ત્રી હતી એ તો અવાક થઈ ગઈ. એ સ્ત્રી અવાક થઈ ગઈ અને પોતે ભગવાનનો પાડ માનવાની કે ઘણી વખત એવું થાય છે કે એક અહેસાનની કિંમત કેટલી બધી મોટી ચૂકવાઈ જતી હોય છે. એવી જ વાત આ કાવ્યની અંદર કરવામાં આવે છે. મારા ફળીના 2 ઝાડવા. આ કાવ્યની અંદર દેવજીરાય મોઢાએ ફળિયાની અંદર, શહેરની અંદર ફળિયાની અંદર 2 ઝાડ હોય છે, વૃક્ષ હોય છે. અને એ વૃક્ષને ફળિયાના લોકો બહુ જ ચાવ અને બહુ જ સારી રીતે ઉછેર કરે છે. કહેવાય છે કે વૃક્ષને ઉછેરવા અને છોકરાને ઉછેરવા બહુ જ અઘરા હોય છે. એટલે બહુ જ ઉછેર કરે છે. ઠંડીથી, તાપથી, તાળથી બધાથી બચાવવાના, કેટલીક વખત પાણી પ્રમાણસર આપવાનું અને આવી રીતે એનો ઉછેર કરે છે. વૃક્ષ સરસ ઘટાદારને મોટા થઈ જાય છે, છાંયો અને ફળ આપવા જેવા થઈ જાય છે. એટલે આ જે 2 વૃક્ષ હોય છે, આ 2 જે વૃક્ષ હોય છે એમાંથી એક વૃક્ષ એવું કહે છે કે આપણો અહીંયા આગળ સમય જતો નથી. રાત જાય છે તો દિવસ નથી જતો, ને દિવસ જાય છે તો રાત નથી જતી. ચાલો ને આપણે આપણા ભાઈ ભાંડુ જોડે વનમાં જતા રહીએ. આપણે આપણા ભાઈ ભાંડુઓ જોડે વનમાં જતા રહીએ. એટલે પેલો બીજું વૃક્ષ હોય છે તે કહે છે કે તને ખબર છે કે આપણે ભાઈ ભાંડુઓ જોડે આનંદથી તો જીવીશું, પણ કઠિયારો કોઈ દિવસ ક્યારે અચાનક આવશે અને આપણા ઉપર કુહાડીના ઘા મારશે અને આપણે ક્યાંય મૃત્યુ પામી જઈશું. ત્યાં આપણું જીવન નિશ્ચિત નથી. અને બીજી વસ્તુ કે જે લોકોએ આપણને આટલી બધી કાળજી રાખીને આપણને મોટા કર્યા, આટલી બધી કાળજી રાખીને આપણને સરસ રીતે પાણી પાયું, તો હવે આપણો સમય આવ્યો છે કે આપણે એમને છાંયો આપીએ, આપણે એમને ફળ આપીએ. અને હું તો ઈચ્છું છું કે જ્યારે હું સુકાઈ જાઉં, હું મૃત્યુ પામું,
તો મારા લાકડા એમના બળતણમાં પણ કામ લાગે એવી ઉપકાર કરવાની મારી ભાવના છે. અને એવી વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. આપણે પ્રસ્તાવના વાંચીએ. મારા ફળીના 2 ઝાડવા, દેવજી રા મોઢા. કવિ દેવજી રામજી મોઢા શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977માં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય એવો આપી એ સંસ્થામાંથી નિવૃત્ત થયા. પ્રયાણ, શ્રાદ્ધ, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી, સહજ, સરળ ભાષામાં એમના કાવ્યોની ભાવ અભિવ્યક્તિ નોંધપાત્ર છે. આ ગીતમાં કવિએ 2 વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. કાવ્ય નાયકના ફળિયામાં ઊંઘેલા 2 ઝાડવાનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈબંધુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે. અહીં હવે એને એકલું લાગે છે. બીજા વૃક્ષોનો જવાબ સરસ છે. જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો ક્યારે કુહાડી કાપી નાખે નક્કી નહીં. અહીં સુરક્ષિત છીએ. વળી જે વ્યક્તિએ પોતાને સરસ રીતે ઉછેર્યા, મોટા કર્યા, હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી. બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતા તો પરિચય કરાવે છે જ, જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. આ વાત કવિએ 2 વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. બરાબર, આ કાવ્યની અંદર એવું કહેવામાં આવ્યું છે. બરાબર, કાલે આપણે કાવ્ય ચલાવીશું. આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. જય શ્રી કૃષ્ણ.